રઘુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે બા શું કરું છું લે? શું કરું ફોટિયાન? વરસાદનું નક્કી કહેવાય. વરસાદ આવે પૂરો પર ડોક્ટર ફાવે. એ ભય પડે. શું લાવ્યો લે? હા ઢબુ? એટલે આ ઢબુ જબર છે તાર તો. મેળી ઘર મારી દી હેડ. ધૂળ ધૂળ થઈ ગઈ છે રઘુ. આજ તો ત્યાં ફઈને આપવાનો છે. ગાઈસ આપણે ચડ્યા છીએ પત્રો ઉપર વાલોળીઓ ઉતારવા. ઉતાર દો આ રહી. ગાઈસ આપણે આવ્યા છીએ ખેતરમાં વાર ફરલાવા. અને એક ખેતરમાં આપણે વાર ફરલી દીધી, હેરાઈ દીધું. હવે આ બીજા ખેતરમાં ગારવાળા ખેતરમાં આપણે આજે હેર મળી દેવાની છે. અને થોડા દિવસમાં બાજરી વાવવાનું હવે ચાલુ થઈ ગયું. હવે 4-5 દિવસમાં આપણે હેરાઈ દઈએ અને 10 દિવસમાં બાજરી વાવી દઈએ એટલે ચોમાહામ ના પડે બાજરી. અને આપણે થોડી વાર ફરલાવાની છે, આપણે ફરલી દઈએ. તો ગાઈસ આપણે આ વાર ફરલાવાની છે. પેલી બાજુ ફરલી હતી, આ બાજુ થોડી બાકી છે એટલે આ વાર આપણે ફરલી દઈએ. પછી પેલી બાજુ થોડી બાકી છે ફરલાવાની. આમાં ગારવાળામાં બાજરી વાવવાની છે ને પેલા ખેતરમાં કપાસવાળામાં બાજરી વાવવાની છે. 2 ખેતર આવે છે બાજરી, તે વહેલા વાવી દઈએ એટલે ચોમાસામાં ના પરાય. ગાઈસ આપણે સવારના આવ્યા હતા વાર ફરલાવા. 12 વાગી જશે. સવારે નાસ્તો નહીં કર્યો. હવે જતા રહીએ ઘેર. બરોબરની દબ્બન ભૂખ લાગી છે તો હવે વાર કમ્પ્લીટ બધી ફરલી કાઢી છે શેર ખુદી. હવે જઈએ ઘેર. હા શું સોટવાની છે દવા? આજે આ દાંતેર પડી લેવાય, બહાર પડી છે કાલનો. તે તો ફોન આવે તો આને જ જીકા ભાઈ. દવા તો સોટી કાઢશે. ગાઈઝ આપણે આવી જાય છીએ લેબડું પાડવા. અને કપાસવાળા ખેતરમાં 2 હેરો મરાઈ દીધી છે કમ્પ્લીટ. હવે થોડા દિવસ 4-5 દિવસ તપવા દઈએ ખેતર. બતાવી દઉં. આ ખેતરમાં 2 હેરો મરાઈ દીધી. આમાં કપાસ હતા અને સવારે જે બતાવ્યું તો આગળ એ ખેતરમાં ગવાર હતો. ને આપણે આ લેબડું પાડીને પછી જઈએ મોડા ઘેર.